કાલોલમાં બહારના રાજ્યના મજૂરને પોલીસ ચકાસણી વગર બેકરીમાં કામે રાખતા માલિક વિરુદ્ધ ફરિયાદ। કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારના કાશીમાબાદ સોસાયટીમાં આવેલ એક બેકરીના સંચાલક વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી બહારના રાજ્યના મજૂરને પોલીસ ચકાસણી વગર કામે રાખવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદ મુજબ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને માહિતી મળી કે કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારના નાના મોટા ઔદ્યોગિક ક્ષેત્રોમાં બહારના રાજ્યના ઈસમો મજૂરી કામ કરે છે અને તેમની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરવામાં આવેલ છે કે કેમ તેની તપાસ કરવી। આ અંગે તપાસ કરતા કાલોલ હાઈવે રોડ બોરુ ટર્નિંગ પાસે બે રાહદારી પંચોની હાજરીમાં કાશીમાબાદ સોસાયટીમાં આવેલ એકતા બેકરીની મુલાકાત લેવામાં આવી। બેકરીમાં કામ કરતા એક ઈસમે પોતાનું નામ રાજ્ય વતન ઉત્તર પ્રદેશ હોવાનું જણાવ્યું। તપાસમાં બહાર આવ્યું કે એકતા બેકરી સંચાલક દ્વારા મજૂરને છેલ્લા 6 દિવસથી માસિક 10,000 રૂપિયાની પગાર કામે રાખ્યો હતો, પરંતુ તેની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોઈ નોંધણી કરાવવામાં આવી ન હતી। મજૂર પાસે કોઈ આઈડી પ્રૂફ પણ ન હોવાનું જણાયું। આ રીતે બેકરીના સંચાલક બહારના રાજ્યના મજૂરની ઓળખ ચકાસ્યા વગર તથા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર કામે રાખી જિલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલ ગોધરા જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે। આ સંદર્ભે આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધવામાં આવી છે।